માંડવીના ધારાસભ્ય નિરુદ્ધભાઈ દવેએ મા આશાપુરા ન્યૂઝ ચેનલને 18મા વર્ષમાં મંગલ પ્રવેશે શુભકામના પાઠવી. મા ન્યૂઝ ચેનલ 17 વર્ષ પૂરા કરી રહી છે. મિત્રો, મીડિયા જગતમાં ટકી રહેવું બહુ અઘરું હોય છે. એવા સમયે 17 વર્ષ જેવો લાંબો કાળ, પોણા 2 દાયકા જેટલો સમય મા ન્યૂઝે પરિપૂર્ણ કર્યો છે. મને બરાબર યાદ છે કે જયમલસિંહભાઈ શરૂઆતના તબક્કામાં માંડવી આવતા, એ પોતે ઇન્ટરવ્યૂ લેતા, સમાચારો પ્રસિદ્ધ કરતા. ખાસ તે વખતે પણ એ પોતે ઇનોવેટિવ થઈને નવું કંઈક કરવાનું મનમાં એમના રહેતું, અને વિશેષ પ્રસિદ્ધિ થાય એ માટે માંડવીની જે નવીનભાઈ ડીશ ચલાવતા, નવીનભાઈ જોશી, એ ત્યાં પોતે બેસીને પોતે વોર રૂમ, કંટ્રોલ રૂમ તે વખતે પણ ચલાવતા. હું કદાચ એમના કલેક્શનમાં એમના પાસે હોય તો એ વખતોમાં પણ, ચૂંટણીના સમયમાં પણ, ત્યારે એમની સાથે ચૂંટણી ઉપરની ચર્ચા કરવા જતો. એટલે મને યાદ છે કે મા ન્યૂઝે બહુ લાંબી મજલ કાપી છે અને બહુ પરિશ્રમ કરતાં કરતાં હવે આજે તો મા ન્યૂઝ બહુ ઘણા બધા જિલ્લાઓમાં પણ જોવાય છે, ગુજરાતમાં પણ જાય છે. ચૂંટણી સમયે પોતે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ફર્યા હતા. એટલે મા ન્યૂઝ, આશાપુરા ન્યૂઝ, માતાજી આશાપુરાના નામને જોડીને એમણે જ્યારે આ લાંબો દીર્ઘકાળ કાર્યકાળ એમનો પૂર્ણ કર્યો છે, ત્યારે એને શુભેચ્છા પાઠવું છું. સૌ દર્શક મિત્રોને પણ શુભેચ્છા પાઠવું છું. અને મા ન્યૂઝ સાથે જોડાયેલા સૌ કોઈને, તમામ એમના જે કંઈ પણ સમાચાર લેતા એના એન્કરો હોય, એમના જે ફોટોગ્રાફરો હોય, એમના જે ન્યૂઝ રીડર હોય, કે જે કંઈ પણ એમની સાથે ટેકનિકલ ટીમ હોય, એ તમામને હું ખૂબ શુભકામના પાઠવું છું. અને દર્શક મિત્રો સુધી કચ્છની વાતો, સાંપ્રતકાળના સમયમાં બનતી ઘટનાઓને સાચ અર્થની અંદર પહોંચાડે અને હજી પણ આવનારા દિવસોમાં સત્ય લોકો સુધી લઈ જાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.